ઝઘડિયાના રાજપારડી પંથકમાં વીજ કંપનીના દળોદા 21 જોડાણમાંથી 9 લાખ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી। ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથી જ ડીજીવીસીએલ વીજ કંપનીની GUVNL તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરત વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું। આકસ્મિક આવેલા વીજ ચેકિંગ દરમિયાન 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંત રકમની વીજ ચોરી ઝડપાઈ હતી। વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે વહેલી સવારથી જ રાજપારડી પંથકના વળાંકપોર, ભાલોડ, ઓલપટાર, રાજપારડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100 થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથી જ આકસ્મિક વીજ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું। આ વીજ ચેકિંગ દરમિયાન 840 જેટલા વીજ જોડાણો તપાસવામાં આવતા 21 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી। વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતાઓને 9 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો અને વીજ ચોરી કરનારાઓના લંગરો, કેબલો, વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વીજ ચોરી કરનારાઓમાં એક સમયે ભારે દોડધામ મચી ગઈ હતી। ઉલ્લેખનીય છે કે વીજ ચોરી એ વીજ કંપની માટે માથાના દુખાવા સમાન તકલીફ હોય વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। અગાઉ પણ ઝઘડિયાના કેટલાક ગામોમાંથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે। આગામી દિવસોમાં પણ હજુ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું। તો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો। રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।